નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। એક તરફ તો ભરૂચમાં વહીવટીતંત્રની દબાણ શાખાની ટીમ દબાણકર્તાઓ પર લાલ આંખ કરીને તમામ દબાણોનો સફાયો કરવામાં લાગી છે, પરંતુ ત્યાં જ બીજી તરફ દબાણ શાખાની ટીમની કામગીરી સામે ખુદ ભાજપના જ સાંસદ મનસુખ વસાવા અકળાયેલા જોવા મળી રહ્યા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ભરૂચમાં વહીવટીતંત્ર દ્વારા ચાલી રહેલી દબાણ હટાવો ઝુંબેશ સામે હવે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે। તેમનો આક્ષેપ છે કે નિર્દોષ લારી ગલ્લાવાળા કે જે કોઈને નડતર રૂપ છે જ નહીં, તેમના પર દાદાગીરી કરવામાં આવી રહી છે। આ મામલે કલેક્ટર તુષાર સુમૈરાને કડક ભાષામાં તેમને પત્ર પણ લખ્યો છે। સાંસદે આ પત્ર સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો છે। સોશિયલ મીડિયા પર સાંસદ મનસુખ વસાવાએ લેટર પોસ્ટ કર્યો છે। તે લેટરમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શનિવારના રોજ નેત્રંગ 4 રસ્તાના વર્ષો જૂના દબાણો હતા, તે કોઈને નડતર રૂપ ન હતા। તે દબાણો પોલીસના કાફલા સાથે વાઘ મારવાની સ્ટાઇલથી સવારના 7 કલાકથી લઈને સાંજના 7 કલાક સુધી જેસીબી બુલડોઝરથી તોડી નાખ્યા, જેનાથી હું ખૂબ જ નારાજ છું। હું જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહજી અટોદરિયા સાથે આપને અમોએ રૂબરૂમાં મળીને જણાવ્યું હતું કે અમને થોડો સમય આપો, જે જરૂરી હશે, જે નડતર રૂપ હશે તેવા દબાણો અમે જાતે જ હટાવી દઈશું। આ બધા ગરીબ માણસો છે, આ જ લારી ગલ્લાવાળા ઉપર તેમના પરિવારનું જીવન નિર્વાહ કરે છે। એસસી, એસટી તથા ઓબીસી સમાજના ગરીબ પરિવારો છે। આગામી સમયમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે, નવરાત્રીનો ઉત્સવ પણ ચાલી રહ્યો છે, તો થોડો સમય માટે થોંભી જવા માટે અમોએ આપને સ્પષ્ટ જણાવ્યું હતું, પરંતુ તેમ છતાં પણ તમે સરકારના પદાધિકારીઓ અધિકારીઓના આદેશથી ગરીબોના રોજગાર ધંધા રફે દફે કરી નાખ્યા, તેનાથી હું ખૂબ જ દુઃખી થઈ ગયો છું। આપ તથા આપને આદેશ આપનાર સરકારમાં બેઠેલાઓને મારી વિનંતી છે કે જિલ્લાના બધા જ રોડ રસ્તા તૂટી ગયા છે। વારંવાર આ રસ્તાઓ વાહન ચાલે તેવા નવા બને ત્યાં સુધીમાં સારા ડામરના પેચવર્કના કામ કરાવો, પરંતુ તે પણ તમારે નથી કરાવવા અને પ્રજાનું બીજે ધ્યાન ખસેડી લારી ગલ્લાના દબાણ હટાવવા અંગેની શોબાજી કરો છો। આવા તમારા કાર્યોથી પ્રજા ખૂબ જ નારાજ તથા દુઃખી થઈ ગઈ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।